आज लेह में की जो शूटिंग ये एक होटल में रुक के रात सुबह में हम लोग पेंगोंग लेक जाने की तैयारी में हैं। पेंगोंग लेक यानी लेह से लद्दाख से 150 किलोमीटर दूर एक तो ये सरोवर है, मुझे बहुत वो खुशी देखने हुई जा है रहे हैं। तो कि आप देखो ये हमारा वीडियो पूरी इंडिया में कहीं भी जाओ तो कि ऐसा पूरा नहीं देखा सुबह हम से लोगों शाम तक कैसा है पर ये और उसमें लद्दाख हम में लोग ऐसा मिला तो क्या क्या काम करते हैं, ये होटल और होटल संचालक और कैसा स्टाफ नज़ारा को मेरा बताते हैं, वो आपको देखने अभिनंदन को है मिलेगा। तो चलते हैं। और थैंक यू वेरी मच। हाँ आपका नहीं कहा? हाँ कोई प्रॉब्लम नहीं हो। साहब करा ना। આ ઉતાર્યું નથી આપણે લેક જવા માટેના એ 3 રસ્તા પર ઊભા છે. થોડી ભૂખ લાગી છે, થોડો બ્રેકફાસ્ટ કરવા માટે અહીં રોકાઈ રહ્યા છે. બધા શોધી રહ્યા છે કે વેજ ક્યાં શું મળશે, એની તપાસ ચાલુ છે. અહીંયાથી નાસ્તો કરી આપણે આગળ વધશું. આ એક 3 રસ્તા છે. એક તરફ પેંગોંગ લેક જવાય, આ સામે જવાય છે પેંગોંગ લેક લેહ તરફ છે, અને આ એક રસ્તો છે એ પેંગોંગ લેક થાય છે. અહીંયાનું એક બહુ ફેમસ જગ્યા છે કે જે કોઈ ટુરિસ્ટ આવે એ લેક પર જાય છે. એ લેક 1064 સ્ક્વેર કિલોમીટરમાં એ લેક છે. લાંબુ બી બહુ છે, પહોળું ઓછું છે, પણ એ છે ને બીજા ઘણા દેશોને કવર કરે છે એવું એક લેક છે. એટલે અહીંના કોઈ બી ટુરિસ્ટ આવ્યા હોય એ બધા ત્યાં જાય છે. તો અમે એમાં જોડાઈએ છીએ. ત્યાં ગયા પછી હું તમને ત્યાં બતાવીશ તમને. તો જઈએ છીએ અમે, નાસ્તો કરી પછી તમને હું ફરી મળું. આ હોટલ પર નાસ્તો બ્રેકફાસ્ટ એ બધું ત્યાં રોકાયું છે. ત્યાં જઈને તમને બતાવું નાસ્તામાં શું છે. Hi guys. Hi guys. બોલ. मैं आने का एक सोडा वाला ले. મમ્મી એલા ખાતા પહેલા સોડા. मीनू भी हो છે. तू कैसी बोल ले ले. બસ. बस खा. ચેકપોસ્ટ પર ચેક કરાવીને રીઝન બતાવવું પડે છે, ક્યાંથી આવ્યા છો એ બી જણાવવું પડતું હોય છે. એ ચેક કર્યા પછી આપણે જવાનું હોતું હોય છે. તો બધાનો આઈડી કાર્ડ જોશે. અચ્છા 400 પર પર્સન ચાર્જીસ. અચ્છા ઓકે. તો એકાદ જણનું ન હોય ચાલશે? ફોટામાં હશે ચાલશે ને? દેખીએ જેટલાના છે એટલાના. હા આપો સારું. 1 2 3 आपका नाम? दानवीर गाड़ी नंबर? PB90 PB90 883. આચો
हम भी बोलेंगे मैडम, ये आचो वाला हम भी बोलेंगे अभी। तेरी बहन ने खबर पड़ी कि अब मोबाइल थी मैंने जो ये करे છે પેલું અંદર વઘાર થઈ ગયો, પેલું વઘાર થઈ ગયો. હા બહુ દૂર ના જતા ના થયું કે ના હાજી હા હરમનિંદ્રા સાહેબ લા હવે કોણ બે જણ બાકી માર થઈ ગયું. તારું કઈ પરમિટ બની જાય પછી જઈએ આપણે. હા હા आपका नाम सर? રાકેશ વાલિયા गाड़ी नंबर? किसने बनाया ये? ये होटल में जिसको बोला था मैं बनाने का वीडियो नहीं है इसका। મમ્મીનો પણ મમ્મીનો કોણ મોકલી દે તને मोबाइल नंबर? 98164030 આ લિંક તો દે સકી કઈ નહીં પોસ્ટ અને એન પાસે રહી જઈએ છે हमारे वीडियो में आ जाओगी आपके એવું કહેવાનું नया व्लॉग आएगा उसमें आप भी आज आ जाओगे. કોને કોને ભૂખ લાગી છે પાણી પીવું છે પાણી પીવું છે. અને ગરમી કોને કોને લાગી નથી મને લાગી છે એટલે છેલ્લે છે કે ઊંઘી ગઈ જો જઈ ઊંઘી જ ગયા છે તારું માથું આવે વચ્ચે એટલે હા બરાબર છે જોઈ બરાબર पानी ले लो थोड़ा से। પકડ હાલ ને. ના નહીં કે તું કમ ઉભો છે. એ મૂકી દે હરખી જગ્યાએ. સફરે ચાલી રહ્યા છે નીતિન, રમત નહીં. મુસાફરી ચાલુ છે તમે કાચ થોડો ખુલ્લો રાખો. અને મારે કાચ થોડું ખુલ્લું રાખવાનું કહી દીધું આવ્યું છે એટલે હું એ બી કરી દઉં ચાલુમાં પેલો ઘોડો દેખો ઉપર દેખા હા 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 જો ઘોડું જો. ઓ વાહ. કેવો હતો? મસ્ત મસ્ત. થોડુંક ઓછું ખુલ્લું રાખો થોડુંક પાણી પીશું પછી હેલો વારંવાર નહીં ખુલે આખા ચૂકા થઈને જરા આવી જાઓ અમે સુનિતાબેન કેટલા પર? અચ્છા આવી રહ્યો છો હા 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 બોલો તમારી પાસે આવી ગયેલો તો રહેવા દે ને દોસ્ત. મેં કાઢી દીધું. હવે સવાર થઈ છે, નીકળ્યા છે. અચ્છા અચ્છા સવાર બરોબર. થઈ છે ને બપોર હવે 5 મિનિટમાં તો હશે કે ખબર છે ના, બપોરને વાર છે. બરાબર એ સવાર બહુ વહેલી થઈ જાય છે. 5 વાગ્યાનું 8 વાગ્યા જેવું અજવાળું થઈ જાય છે એટલે મારી ઊંઘ પૂરી. આંખો તો તરત 5 વાગે જ ખુલ્લી જાય. ચાલો તો બોલો આંખો તો 5 વાગે જ ખુલ્લી જાય. मन मंत्र आज 5 वाग्याનું ઉઠી ગયું છે। મંત્ર બધા જ આમ મંત્ર એ બધાને હેરાન કરી મૂક્યા હતા રાતે પેલા બરફમાં થોડા હેરાન થઈ ગયા હતા ને એટલે રાતે બધા હેરાન થઈ ગયા હતા. અત્યારે ફ્રેશ છે બધા. પાછો બરફ આવી ગયો છે. એટલું કોઈ હેરાન નહીં થયું ખાલી આ સિવાની થોડું થયું હતું એના સિવાય
જ રડ્યા કરે છે એ તો. આ એક પહાડની વચ્ચેનું એક ગામ છે. જો આપણા ત્યાં ગામ કેવું હોય છે એવું એક આ ગામ છે. એ ગામને જોઈ શકીએ છીએ. એને ઝૂમ કરીને બતાવું તમને ગામ કેવું છે. જો આવી રીતે રહેતા હોય છે બધા. આપણા ત્યાં કેવા સોસાયટી હોય છે, બોર્ડ હોય છે, બઢિયા હોય છે. અહીંયા આ ટાઈપનું છે. બધા છૂટા છૂટા ઘર હોય બધાના. બધાએ પોતાના વાડા બનાવેલા હોય, ગાર્ડન બનાવ્યા હોય. ગામ તો રહેતી હશે. અહીંયા ભાષા છે ને લદ્દાખની ભાષા વપરાય છે. આપણે ત્યાં ગુજરાતી ભાષા વપરાય એવી રીતે લદ્દાખની ભાષા હોય છે. એટલે આપણી સમજમાં ઓછું આવે છે. હા બાજુમાંથી તારો એક મિનિટનો વિડીયો ચાલુ જ છે. સામે દેખાઈ રહ્યો છે હિમાલયના બરફની ચાદરથી ઢોકેલા હિમાલય પહાડો. વાદળનો પડછાયો છે. એ આવી પદ્ધતિસર પહાડો જેને બનાવ્યા હોય શેપ આપીને, આકાર આપીને, એવું લાગે છે. રસ્તા પર કામકાજ બી ચાલી રહ્યું છે. જો પહાડોની મજા માણતા માણતા અમે પેંગોંગ લેક તરફ જઈ રહ્યા છીએ. રોડ બી સારા છે, ડ્રાઈવર બી સારો મળેલો છે, એટલે જઈ શકાય એમ છે. પગદંડી છે પેલી છે ને. જો એ રોડ બનવાનો છે ત્યાં. હે આ રોડ બનવાનો છે. લોકલે બનાવેલો રસ્તો લોકલ્સ. રૂવાડું આપી દેજે પેલા. હવે એક કાર્ડમાં મને ખબર પડી કે કેમ છો એમ કે છે. ફટાકડો ફૂટ્યો હે. ફટ દઈને કેવું ખુલે આમ કાન. હમ. તમે આવું ઉતારો ઠંડો. તમારી વાતોચીતો લેવા માંગુ છું હું, પણ વિષય બદલાઈ જાય છે. હોય આખા બહુ પહાડોમાં ખબર જ ના પડે. અહીંયા આ ઉપર આ પથ્થરો ઉપર હોય ને હમ. તો એ લેપર્ડ ખબર જ ના પડે તમને. બહુ નજીક ફાસ્ટ નહીં ચાલે, ખાડામાં જ પડી ગયો. એટલે એકદમ છે ને સામે આવી હોય ને તોય ખબર ના પડે તમને. એ એકદમ અંદર છુપાઈ જાય એવા એવા કલરનું હોય સ્નો લેપર્ડ. આપણી બાજુના જે લેપર્ડ હોય એના કરતા અલગ. ચાલો ભાઈ, તમે થોડો દબાવો લે યાર. તમે દબાવતા જ પણ નહીં. તું આમ ખહ્યા કરે તો એ તો કઈથી દબાવવાનો હતો. તો એમ પાસે રસ્તો છે તો વાપરતા નહીં. આપણે બહુ નહીં દબાવ્યું.
પાછું 6 ડિગ્રી થઈ ગયું છે બહાર. ઓછું થવા વાળું. 6 ડિગ્રી. મેઇન રોડ પર કામકાજ ચાલી રહ્યું છે એટલે 1 બાય 1 ગાડી નીકળે છે. તો અહીંયા થોડો વરસાદનો યા બરફ થયો છે એમાં જે બધો ભાગ નીકળી ગયો હશે બધો એનું રિપેરિંગ વર્ક ચાલુ છે. એટલે થોડી ગાડી નીકળી જાય પછી અમારે નીકળવાનો વારો આવે. ચાલો વિજય. હવે ગાડી આવે છે. આ ભાગ તૂટી ગયેલો હશે કે બધો એનું રિપેરિંગ થઈ ગયું છે. આ પહાડ પડ્યો છે વિજય? આ બહાર દેખો કેવું છે. બહાર પડ્યો છે આ ઉપર? એવું જ છે. ના ના એવું ના હોય. આ રસડી ગયો છે એટલે હશે. પેલા સરદારજી અહીંયા જ પહોંચ્યા છે હજુ. કાલવાળા ઇનોવા છે ઘર. નીકળવાનું કે છે. બસ મિત્રો આ છે ને રસ્તામાં ચાંગલા દરના એવું એક પાસ છે ત્યાં સુધી પહોંચ્યા છે. અહીંયા સૂર્યના કિરણ બરાબર પડી રહેલા છે એટલે આ લોકો બધાનું જે છવાઈ રહી છે ચાદર બરફની એની વચ્ચેથી જઈ રહ્યા છે. બંને સાઈડ બરફ હોય છે. એ બરફમાંથી પાસ થઈ રહેલા છે. બિલકુલ વ્હાઈટ પર છે. મને એવું હતું કે આ પેંગોંગ લેક નીચે હશે 11,000 ફૂટ પર, પણ આ 14,000 ફૂટ પર છે.
ફરી અમે હાઈટ પર પાછા જઈ રહ્યા છે. અહીંયા ઓક્સિજન લેવલ ડાઉન થઈ જાય એવું છે. બ્યુટીફુલ ડેસ્ટિનેશન. આ કયું છે? શક્તિ. ચાંગલા ચાંગલા પાસ છે. બહુ લોકો અહીંયા રોકાતા હોય છે, જોતા હોય છે કે અહીંયા જુઓ તમે બરફ તો જુઓ. 17,688 ફૂટની હાઈટ છે. એક મિનિટ. આ હાઈટ છે 17,688 ફૂટની હાઈટ પર આ પાસ છે. એ આપણે જોઈ રહ્યા છીએ. ટોટલ અમારી પાસે બિલકુલ બરફ છે, એમાંથી પાસ થઈ ગયેલા છે. પુડિયા કહીએ, પુડિયા. પાણી પીવો, પુડિયા હું. બિલકુલ બાજુમાં બરફ છે. રોડ જોવાની કે મજા આવે છે. ચાંગલા પાસમાંથી અમે નીકળી રહેલા છે. એમાં બરફ જો કેટલી હાઈટ પર બરફ છે. બરફની વચ્ચેથી પાસ થવાનું છે. એક સાઈડે બરફ છે, એક સાઈડે પહાડ પૂરો થાય છે. આ લેક 14,000 ફૂટ 14,000 ફીટની હાઈટ પર આ એક કુદરતી રીતે થયેલું છે. જ્યારે કરોડો વર્ષ પહેલાં જે આપણું આ હિમાલયોનું જો એમાં ચેન્જીસ આવ્યું હતું પૃથ્વી પર, એમાં એક જે પ્લેટો ખસવાથી જે આ હિમાલય ઊભા થયા છે એવું કહેવું છે વિજ્ઞાનનું. તો એ પ્રમાણે તે વખતે જ આ છૂટું પડેલું દરિયામાંથી ત્યારે તેનું પાણી આ છે. આ પાણી એટલું ચોખ્ખું છે. જો પાણીના બે કલર છે, તમે જ્યાં બી જોશો ત્યાં પાણીના બે કલર દેખાશે. બધા લોકો અહીંયા ફરતા હોય છે. આગળ બતાવો, પછી આગળ જોઈએ આપણે કે અહીંની વિશેષતા એવી છે. આપણી વિશેષતાની વાત કરી કે આપણે શું માનીએ છીએ કે જે 3 ઇડિયટ્સ પિક્ચર આવ્યું, એ 3 ઇડિયટ્સ પિક્ચરમાં જે ચાંચડ છે એનું છે ને, એ જે કોલેજથી નીકળીને એનું રહેવા માટે એ અહીં આવી ગયેલા હતા. તો જે પેલા એમના ફ્રેન્ડ હતા કરીના કપૂર અને બીજા ભાઈ, એ એમને છે ને એનું મેરેજ હતું કરીના કપૂરનું.
તો એ મેરેજ છોડીને છે ને કરીના કપૂર ને એ લોકો એને શોધતા છે ને એ અહીંયા આવીને અટકી ગયેલા. ત્યારે એ ભાઈ ચાંચડ છે જે આમિર ખાનનું રોલ હોય છે એ અહીંયા એમને મળેલા. તો એમની યાદમાં આ કોને કર્યું છે ખબર નહીં, એની યાદમાં આ અહીંયા આ મૂકેલું છે. જો એવું છે 3 ઇડિયટ્સ ફિલ્મમાં. અને એમનું સ્કૂટર આ છે. એ સ્કૂટર પર બેસશું આપણે. સ્કૂટરને લોકોએ બેસીને ઉપયોગ કરેલો છે. લેક સાથે આ જોડાયેલું છે. આપણે સ્કૂટર પર બેઠા છે અને જોઈએ છીએ આપણે આગળ. આમાં નાવા નહીં પડવા દેતા હોય ને. ઠંડુ હશે ને તઈ પહોંચે. ચાલ શિવાલી આવી જા. હેડ આવી જવાનું હોય યાર, ભાઈ થોડી વાર સારું. તું નજીક જઈને થોડું કોમેન્ટ કરી લો જરી. કઈ આપણે માથે ચડાવો પાણી થોડું. ઓવે આ તો માતાજી છે એ નદી છે. મેં અત્યારે પાણી થોડું હાથમાં લીધું તો મારા હાથ આખા લાલ લાલ થઈ ગયા છે. બહુ પાણી ઠંડુ છે. પાણી છે બહુ ઠંડુ છે. આ બેનને કેવું છે? આ બધું બહુ ઓળીને આવ્યા છે. ઠંડી લાગે છે. અચ્છા અચ્છા અચ્છા. બહુ સરસ છે જગ્યા, સારી છે પણ પાણી બહુ ઠંડુ છે, બરફનું છે. અચ્છા અહીંયા તો બરફ જ છે. ગ્લેશિયર ઓગળીને આ બધું તળાવનું આખું હા નિર્માણ થયેલું છે. એ પાણી એટલું ચોખ્ખું છે તો અંદર કઈ બી વસ્તુ નાખે ને તો ચોખ્ખી દેખાય. અહીંયા બધા આના પથ્થર નાખ્યો છે, જુઓ તમે બધા. બહુ દૂર ગયો છો. એમાં પથ્થર સિલેક્ટ કરવો પડે. હમ પાતળો હોય ને એવો હોય ને. હવા એટલી બધી છે ને એટલે એટલે આ લેક ત્યાં સુધી છે એમ, પથ્થર ગયો ત્યાં સુધી. એવું ને? હા મંત્ર કુમાર આયા છે, શૂઝ પહેરીને આવ્યા છે. આવી જાઓ. પથ્થર ના ખાતો હોય એ તો મંત્ર. મમ્મા જોડે એને લઈ જા પાણી પાસે. એ પહોંચી દે આજો આજો એ નાખી દે નાખી દે નાખી દે. એ બેટા તું હોય પથ્થર નાખ અંદર. પથ્થર નાખો, પથ્થર નાખો. એ નાખ્યું. નાખો 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 નાખો. એ નાખો અંદર બેટા. એ નાખ્યું. પથ્થર નાખો. એ નાખશે. નાખવા દે, વિડીયો થાય છે. ફોટા પાડવાનું હોય કે લે લે. નાખો 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 નાખો. દેખો એ પથ્થર. છોકરાઓને બી સમજ છે કે પથ્થર અંદર નાખવો પડે એવું. લોકો ખરા આવે છે બધા પોતાનો જેમ જેમ સમય નીકળે એમ. ચાલો નાખવાની હતી. અહીંયા બહુ ઠંડીનું વાતાવરણ છે. અહીંયા નજીક જ બરફનું ગ્લેશિયર છે બધા જુઓ. અને આ તો એટલું બધું દૂર છે, દૂર છે, દૂર 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 છે. આ પેંગોંગ લેક એ ખાલી મહત્વનું એ છે કે અહીંથી શરૂઆત આ પેંગોંગ લેકની અહીંયાથી થાય છે. એટલા માટે આપણે
એને વારંવાર એ વાતને ચર્ચીએ છીએ એટલે આપણે એના જોવા આવી શકીએ એવું છે. હા, આ લેક કરોડો વર્ષ જૂની છે કે ત્યાં મને એવું લાગે છે કે કોઈ મનુષ્યનું એ વખતે જન્મ પણ નહીં થયો, સર્જન સૃષ્ટિનું સર્જન નહીં થયું હોય, સૃષ્ટિનું સર્જન નહીં થયું હોય. આ પ્લેટ કોઈ જીવનો ઉત્પત્તિ નહીં હોય તે વખતે. કેમ કે આ બે પ્લેટો અથડાયેલી છે, હા. એમાંથી આખું આ બધા પહાડી એરિયા બન્યા છે અને આ સમુદ્રનું પાણી જેમાંથી થોડું ઘણું આ બાજુ ઉછળીને આવી ગયું છે, એમાંથી આ મોટી લેક બની ગઈ છે. અચ્છા, આ પ્લેટો છે ને ભયંકર એવું અથડામણ થયું છે બે પ્લેટોમાં, એમાંથી પાણી હોય ત્યાં પહાડ થઈ ગયો અને પહાડ હોય ત્યાં પાણી થઈ ગયું, એવું થઈ ગયું. અને એમાંથી જે સુરક્ષિત રહ્યું એમાં મનુષ્યનું રહી શકાય એવી રીતે એક ઓક્સિજન મળતો થયો અને ત્યાં માણસ આપણી ઉત્પત્તિ થઈ, એને આપણે સૃષ્ટિ કહીએ છીએ. આ ટાઈપના ગ્લેશિયર બન્યા, પાણી આવ્યું, પછી આપણી ઉત્પત્તિ થઈ. હા. બાકી તો પાણી વગર આપણું જીવન કંઈ કામનું નથી. સારું હતું. એમાંથી ઓક્સિજન મળે બધામાંથી. આવું જ હોય, આપણે આવ્યા છે તો એનું મહત્વ બી જાણવું જોઈએ. અને ખાસ કરીને છે ને આપણે ખાસ કરીને જાણવાનું આ વિષયમાં કે તમને અહીંયા ગમે છે કે નહીં ગમતું. બહુ સરસ ગમે છે, હમ. સારું લાગે છે. મન ખોલીને રહી શકો, મન ખોલી વાત કરો, બરાબર. હા, નાખ્યા કરો અને પાણી તમારી નજીક ના આવી જાય એ જોતા રહો. ના, દૂર દૂર સુધી આટલી બધી મહેનત કરીને આપણે સવારથી દોડ્યા છીએ અને આવ્યા છે તો એનો આનંદ આપણે ભરપૂર લેવો જોઈએ. અહીંયાથી કલર ચેન્જ થઈ જાય છે પાણીનો. મેં કહ્યું કે અડધેથી પાણીનો કલર ચેન્જ થતો જ હોય છે, એવું આપણા કેમેરામાં બતાવવું મુશ્કેલ છે. ગ્રીન છે, આગળ બ્લુ છે, હા, પહાડના પણ અલગ અલગ કલર છે. અલગ અલગ પ્રકારના પહાડો છે, ગ્લેશિયર સાથે છે, ગ્લેશિયર તો બરફ છે. આવા પહાડોના કલર કોઈ જગ્યાએ જોયા નહીં, એવા કલરો છે. બ્લેક કલરનો પહાડ છે, રેડ આપણી કેપેસિટી પ્રમાણે એ રોકી શકાયું છે કેમ કે અહીંયા તો એટલું બધું ટેમ્પરેચર માઇનસમાં જતું રહે છે તો ઓક્સિજનનો બી પ્રોબ્લેમ થાય છે અહીંયા. અમે ઓક્સિજનના બોટલથી લઈને કપૂર અને બધું સાધન સામગ્રી બધું લઈને જ આવેલા છે. એટલે આપણે હવે આગળ સ્કૂટરની બી વાત કરી, આપણી 3 ઇડિયટ્સની સીટની બી વાત કરી અને લાસ્ટ સીન એ પિક્ચરનો અહીંનો છે એટલે યાદગીરીમાં બધા અહીંયા ફોટોગ્રાફી કરાવે છે અને એવો ફોટોગ્રાફર હોય એ આવી બધી વ્યવસ્થાઓ કરતા હોય છે, એવું છે. જોઈએ આગળ આપણે. અંદર નાખવાનો લો, અંદર પોતાની પર નાખે છે. તમે ચોથી વાર પર પાછળ 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 Jadi, jadi, તો ઉડી જાવ ને. આ જમીન ગીરી બસ બહુ નહીં જવાનું અંદર. સારું હેડો તો હેડો તો આગળ પાછળ થઈ જાવ. જુઠ્ઠું હેડવાનું છે. હા, જુઠ્ઠું નહીં હેડવાનું. આવી જાવ.
એક મિનિટ વિજય એમ ફરી જાઓ આવે છે નીતિશ 100 સાયરામથી તાપમાન જશે કદાચ આ પહાડ પગશે ને તારે પેલી જગ્યા પર આ જગ્યા પર ફોન કરીને ચાલુ કરો તરત. ના બરાબર છે. ના મારે 20 સેકન્ડ થઈ જો દિવસ થઈ ગયો ચાલ લાગે બધું આવી જાય છે પેલું ગણપતિ બાપાનું મોડું હોય એવું લાગે તું ખેતી દે ને પેલી ધીરેથી ચાલજો વાળું એ આવી જો એ લેહ में એક મંદિર છે એના દર્શન આપણે પછી કરશું આવી રીતે મંદિર છે નહેરમાં કેવું પાણી આવે છે. હોટલ આવશે આ હોટલ મારું પહેલા અત્યારે કોઈ જ નહીં બોલો પ્રદેશ બદલાય એટલે ખાવા પીવાનું બી ચેન્જ થઈ જાય અહીંયા ગુજરાતી ખાવાનું મળે જ નહીં બીજું શોધી રહેલા છે ઓહ જબરદસ્ત હોટલ એ સામે એક મસ્ત છે. ક્યાં કઈ સામે સામેના રોડ પર કઈ
હેલો જઈએ એક વાટો મારીએ. નીકળો નીકળો નીકળો.